પહેલા મુદ્દાની વાત કરી તો રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી મુદ્દે પારદર્શકતા લાવવા માટે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે રાજ્યની કોઈ પણ ખાનગી સ્કૂલ પોતાની મંજૂર ફી છુપાવી શકશે નહીં। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની કુલ 5780 ખાનગી સ્કૂલની નિયત ફી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે। કરવામાં આવેલી આ માહિતી પણ સામે આવી છે, જેમાં લાંબા સમયથી વાલીઓ તરફથી ફરિયાદો આવી રહી હતી કે અનેક ખાનગી સ્કૂલો એડમિશન ફી, ટર્મ ફી અથવા અન્ય પ્રવૃત્તિઓના નામે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધારે રકમ વસૂલે છે। વર્ષ 2017થી એફઆરસી અમલમાં હોવા છતાં અનેક સ્કૂલોએ નિયમોનું પાલન કર્યું નહોતું। અમદાવાદ શહેરની 2310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી સ્કૂલોની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે। તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે નિયમો વધુ કડક બન્યા છે। નવા ઓર્ડર મુજબ એડમિશન ફી કે ટર્મ ફી માટે કોઈ અલગ છૂટ નથી। એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવામાં આવશે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તે સ્કૂલના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવશે। અને આ કાર્યવાહીને લઈને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને એફઆરસી દ્વારા નવા નિયમોની શરૂઆત કરવામાં આવી, નવા નિર્ણયો લેવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે સ્કૂલો મનમાનીથી જે ફી વસૂલી રહ્યા છે તેના પર રોક લગાવવામાં આવી છે। આપણી સાથે વાલી એકતા મંડળના પ્રમુખ ગણપત કલાલ જોડાઈ ગયા છે। ગણપતભાઈ, એફઆરસીના નવા નિયમો લાગુ થયા છે, શું લાગે છે કેટલી સ્કૂલો આ એફઆરસીના નિયમોનું પાલન કરશે? અત્યાર સુધી તો 300 350 ની આસપાસ નિયમો જે પાલન કર્યા, જ્યારે કે આપણે તો સ્કૂલો 5000 થી ઉપર છે અને એફઆરસી હવે છેલ્લા 9 વર્ષ પછી આ ઓનલાઈન ફીસને લઈને મૂકવાનું કારણ શું? વાલીઓની જો આટલી જ ચિંતા હોત તો 2016-17 જ્યારે એફઆરસી ત્યારે જ મૂકવી હતી ઓનલાઈન ફીસો બધી। અત્યારે વાલીઓને લૂંટાઈ ગયા, 9 વર્ષથી સંચાલકો લૂંટી રહ્યા છે, ત્યારે તમે જાગો છો। એ બી સુપ્રીમ કોર્ટનો દંડો પડ્યા પછી, સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો એના પછી। એટલે આ વાલીઓને લૂંટવા માટેનું એફઆરસી બનાવેલું છે। આની પહેલા બી ભરત પટેલ સીએ જે હતા એફઆરસી ના સભ્ય મેમ્બર, એમને 38 થી 4000 સ્કૂલોને ડાયરેક્ટ સ્કૂલોની ફીસની મંજૂરી આપી દીધી, હાઈફાઈ। એક સ્કૂલ ગાંધીનગર જિલ્લાની તો 4 લાખ સુધી એમને પહોંચાડી દીધી સાહેબ। એટલે એટલો દુઃખનો વિષય એ છે વાલીઓ માટે કે એફઆરસી જો વાલીઓને પડખે ઉભા રહેતા હોય તો વાલીઓને ખરેખર એમને ટેબલ પર બેસાડવા જોઈએ, વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, શિક્ષણ મંત્રીને વિશ્વાસમાં લેવા જોઈએ, પણ એવું ક્યાંય દેખાતું નથી। સિર્ફ વાલીઓને લૂંટવાના જ પ્રયત્ન કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ યા હાઈકોર્ટ જ્યારે કોઈ દંડો ફટકારે, સુપ્રીમ કોર્ટ યા હાઈકોર્ટ તો જ્યારે જજમેન્ટ કંઈક આવે ત્યારે એ લોકોને માથા પર પસીનો નીકળી જતો હોય, ત્યારે વાલીઓને વિશ્વાસમાં લેતા હોય, ત્યારે આ લોકો એફઆરસી તમારે ઓનલાઈન હવે ફીસો મૂકવા, જે ઓનલાઈન ફીસ જે થવાની છે એ મૂકવાની વાત કરી રહ્યા છે। એ લઈને હજી પણ અમને તો ડાઉટ છે કે સંપૂર્ણ સ્કૂલની ફીસો આવશે યા નહીં આવે।